નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે છંદ ચાલુ કર્યા હતા કે જેની અંદર આપણે છંદના બંધારણને લગતી જે પાયાની સંજ્ઞાઓ છે જેમાં આપણે મુખ્યત્વે 2 પોઈન્ટ જોયા હતા, લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરો. તો લઘુ અક્ષરો જે છે જેમાં તમને મુખ્ય કીધું કે લઘુ અક્ષરો કોને કહેવાય, તો કે જેમાં આપણે અર્ધચંદ્રકાની નિશાની કરશું. બીજું કે તેને આપણે હસ્વ અક્ષરવાળા હશે કે જે સંયુક્ત એટલે કે સરળતાથી બોલાય છે, જેમાં વજન દેવો પડતો નથી. અને બીજું ખાસ એમાં કે લઘુ અક્ષરો જે અર્ધચંદ્રાકાર વાળા છે તેને આપણે કઈ રીતે ઓળખશું, તો કે ખાલી લના નામે. બીજા નંબરે હતા ગુરુ અક્ષરો. તો ગુરુ અક્ષરો એટલે કે આડી લીટી. આડી લીટી એટલે એમાં કેવા કોનો સમાવેશ થશે, તો કે જે દીર્ઘ અક્ષરો છે તે એટલે કે દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, આવા બધા, બરાબર. અને તેને ટૂંકમાં આપણે કયા નામે ઓળખશું, તો કે ગાના નામે. આટલું તમને ટૂંકમાં સમજૂતી આપી હતી અને ત્યારબાદ તમને મેં એક ઉદાહરણ લખીને સમજાવ્યું હતું કે તમે લઘુ અને ગુરુ કેવી રીતે ઓળખશો. તો કે કોઈ પણ પંક્તિ આપેલી હોય ને ત્રણ અક્ષર ગમે ને ભલે ને નવો શબ્દ ચાલુ થતો ત્યાંથી એટલે પણ આમ 3 વિભાગ પાડવાના છે, 3 શબ્દ. પછી જો હસ્વને લગતો કોઈ અક્ષર હશે તેમાં અર્ધચંદ્રકાની નિશાની કરવાની છે અને દીર્ઘને લગતો હશે તો ગુરુને લગતી એટલે કે આડી લીટી. ત્યારબાદ એનું ઉપર મેં એવી રીતે સૂત્ર લખ્યું હતું કે મ સ જ જે બનતું, પણ એ તમને મેં એમ પણ કીધું હતું કે એ તમને અત્યારે ખબર પડશે નહીં. જ્યારે આપણે નંબર વાઇઝ એટલે કે ક્રમ અનુસાર બધા છંદ શીખશું એટલે તમને ખબર પડશે. બીજું કે નીચે આપણે ટૂંકમાં એ લખ્યું હતું કે જ્યાં અર્ધચંદ્રાકાર તમે નિશાની કરી હતી ને ત્યાં નીચે ટૂંકમાં આપણે લખ્યું હતું લ, આડી લીટી સાથે લખ્યું હતું ગા. એ એનું એક બંધારણ બને છે, જે ઉપર સૂત્ર બનશે એ પણ બંધારણ, બરાબર. પરંતુ એટલે કે મુખ્ય ખાલી તમને લઘુ અને ગુરુ અક્ષરોનો 2 પોઈન્ટ ચલાય એના આધારે કેવી રીતે ઉદાહરણ સોલ્વ થાય, કેવી રીતે તમે એને સમજશો, કેવી રીતે લઘુ ગુરુની નિશાની કરશો તેની સમજૂતી રૂપ એ ઉદાહરણ હતું. હવે જ્યાં લઘુ ને ગુરુ મુખ્યત્વે જે છે તેની વાત કરીએ તો સૌથી પહેલા હવે ફૂદડી કરીને તમારે એક લીટી છોડીને મારી સાથે લખવાનું છે. લઘુ ગુરુના નિયમો અને કાઉન્સમાં લખજો લઘુ અક્ષરો ક્યારે ગુરુ થાય. શું કીધું અહીંયા તમને? લઘુ અક્ષરો. જો લઘુ ગુરુના નિયમો, બરાબર છે. એટલે કે તમને એમ થાય કે મેડમ તમે તો કહી જ દીધું છે કે ભાઈ હસ્વવાળા હશે તો એને આપણે લઘુ કહીએ છીએ અને દીર્ઘવાળા હશે તો ગુરુ કહીએ છીએ. પણ અહીંયા તમે કાઉન્સમાં શું લખ્યું? લઘુ અક્ષરો ક્યારે ગુરુ થાય. એટલે કે જે આપણે આમ કહીએ ટૂંકમાં જે હસ્વવાળા હતા એને આપણે શું કહેતા હતા? લઘુ. લઘુ કહેતા હતા ને. આ લખવાનું નથી હો, ખાલી આટલું જ લખવાનું હતું. હસ્વ હતા જેમાં આપણે લખ્યું હતું અ, હસ્વ ઈ, હસ્વ ઉ, રૂ અને ક્રુ, બરાબર. એને આપણે લઘુ અક્ષરો કહેતા હતા. લઘુ અક્ષર એટલે અર્ધચંદ્રકાર. પરંતુ અહીંયા શું, આ જે લઘુ અક્ષર છે એ ક્યારે ગુરુ થાય? એટલે કે હશે કયો? લઘુ. પણ એને આપણે પરિવર્તન શેમાં કરશું? તો કે ગુરુમાં. એટલે કે અર્ધચંદ્રકાર આવતો હોય પણ એના માટે આપણે કોઈ કરી નાખશું આડી લીટી. એના માટેના નિયમ છે કે એવા શબ્દો આવે ત્યારે ખરેખર લઘુ જ થતો હોય પણ છતાં આપણે એને ગુરુમાં પરિવર્તન કરીશું. તો એના માટેના જે એના 5-6 નિયમ છે તે આપણે જોવા પડશે, બરાબર. એટલે કે લઘુ ગુરુના નિયમો કે લઘુ અક્ષર ખાસ ક્યારે ગુરુ કરવાનો છે તે. તો એક લીટી છોડીને એક નંબર આપીને લખો, વ્યવસ્થિત રીતે લખજો કે જેથી કરીને તમને પરીક્ષામાં વાંચવામાં વાંધો આવે નહીં, સરળતાથી તમે સમજી શકો. લખો અહીંયા, જો પાછળ સંયુક્ત વ્યંજન આવ્યો હોય તો તેની આગળનો હસ્વ અક્ષર લઘુ હોવા છતાં
લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. જો શું લખ્યું તમે? જો પાછળ સંયુક્ત વ્યંજન આવતો હોય, સંયુક્ત વ્યંજન એટલે વ્યંજન એટલે ખબર પડે સ્વરમાં અ આ ઈ યુ, બરાબર, અને વ્યંજન ક થી જ્ઞ સુધીના શબ્દો, તે પાછળના જે શબ્દો છે એ પણ કેવાય સંયુક્ત, જેને આપણે જોડાક્ષર કહીએ, બરાબર. કે કોઈ એવો શબ્દ છે, કલ્પ શબ્દ છે, તો લ ને પ જોડેલી પાછળનો પણ એની આગળનો અક્ષર છે ક, તો ક શેમાં આવે? તો કે લઘુમાં. હસ્વ થયો ને, છતાં પણ એ આપણે શેમાં કરશું? આડી લીટી એટલે કે ગુરુમાં. કેમ? તો કે પાછળ શું છે? જોડાક્ષર. જુઓ અહીંયા લખો આગળ, જેમ કે સત્ય, પુષ્પ, નિષ્પાપ, કૃત્ય, ઉચ્ચ, પૃષ્ઠ, શક્તિ, બરાબર. હવે તમે અહીંયા લખ્યું કે જો પાછળ સંયુક્ત વ્યંજન આવતો હોય તે, મેં તમને સંયુક્ત કીધું એટલે કે બે અક્ષરો જોડેલા હોય, જેમ કે ત્ય, શ્ય, સ્પા, ત્ય, ચ, ષ્ઠ, તિ, બરાબર. પાછળના શબ્દો છે. હવે તમને એમ થાય કે મેડમ અહીંયા તો તમે પ લખ્યું, નિષ્પાપતા તો વચ્ચે છે, એ ભલે વચ્ચે હોય પણ આપણે સંયુક્ત અક્ષરોને ધ્યાનમાં લેવાના છે, એટલે બે, બરાબર. તો એની આગળના અક્ષર ઉપર જવાનું. હવે ધારો કે મેં તમને ઓલું ઉદાહરણ હમણાં શીખવાડ્યું હતું, તો એના આધારે ભલે આ તો આપણો એક શબ્દ છે, સમજી લો કે આ શબ્દ છે, તો ખરેખર તમને એમ થાય કે મેડમ સ છે તો એ તો હસ્વ છે, એટલે હસ્વ હોય તો આપણે એને શું કરીએ? અર્ધચંદ્રાકાર કરશું. અને ત્ય છે તો એ પણ શું થાય? ત્ય જોડીએ છીએ એટલે ત્ય પણ થાય ખરેખર અર્ધચંદ્રાકાર એટલે કે લઘુ. પરંતુ અહીંયા આપણને શું કીધું? સંયુક્ત વ્યંજન આવે તો તેની આગળનો હસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને. આ ભલે લઘુ રે, આમાં આપણને ફેર પડતો નથી, પણ અહીંયા જોડાક્ષર હશે એ તો જે આવતો હશે એ જ રહેશે, પણ એની આગળનો જે લઘુ થાય છે તેને આપણે લઘુ નથી રાખવાનો, શું કરી નાખવાનો? ગુરુ. આ નિયમ. ટૂંકમાં કહેવાનો મતલબ કે બધું એવું થાય. અહીંયા તમારે ક્યાંય નિશાની કરવાની રહેતી નથી, આ તમારી સમજૂતી માટે છે. એટલે કે તમારે યાદ રાખવાનું કે પરીક્ષામાં જ્યારે પણ કોઈ પણ પંક્તિ પૂછાય તો તમારે સંયુક્ત અક્ષર એટલે કે એક શબ્દને અક્ષરને બીજો જોડેલો હશે ને ત્યારે ધ્યાન રાખવું પડશે. તમે ઊંધું ઘાલીને લાલા મને તો આવડી જ ગયું છે, 3 ગણે વિભાગ પાડી દીધા, લઘુ ગુરુ કરી નાખ્યા, એમ નહીં ચાલે. કેમ? તો કે તમારી રીતે તમે 100% સાચા, કે સ છે તમે ગોખી નાખ્યું છે, મેં ગોખાઈ નાખ્યું, કે એક નંબરમાં આપણે લખ્યું હતું લઘુ અક્ષરોમાં કે હસ્વ આવતા હોય એટલે લઘુ, એટલે કે અર્ધચંદ્રકાર, એટલે તમે અહીંયા અર્ધચંદ્રકાર પણ કરશો. ત્ય તો યનું ઉચ્ચારણ કરીએ એટલે બોલાયો અ, તો તમે તમારી રીતે પરફેક્ટ એકદમ સાચા કે ભાઈ લઘુની નિશાની કરો છો. પરંતુ નિયમ પ્રમાણે શું કે જોડાક્ષર હોય એટલે કે સંયુક્ત વ્યંજન જ્યારે હશે ત્યારે આગળનો લઘુ હશે તો એ ગુરુ કરશું. એટલે પંક્તિમાં તમે લઘુ ના આવે આગળનો શું થઈ જાય? એનો ગુરુ, એટલે કે આડી લીટી. કહેવાનો મતલબ કે જુઓ અહીંયા જ્યાં હું અંડરલાઈન કરું છું, આ સ, પુ, ની, કૃ, ઉ, પૃ અને શ, ખરેખર આ બધા અક્ષરો કેવા છે? હસ્વ છે. કેવા છે? હસ્વ. પણ પાછળ સંયુક્ત વ્યંજન આવવાના કારણે એ તો લઘુ જ રહેશે, પરંતુ એનો આગળનો જે પણ કોઈ આપણે રેખાંકિત કરેલો શબ્દ છે, અંડરલાઈન કરીશ, એ બધા કેવા થઈ જશે? ગુરુ. આટલું તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કે તમને જે પણ લેક્ચર તમે જ્યારે પણ આ છંદનું જોવો છો તો બંને તો બે વાર જોવો અને સમજો કે શું અહીંયાથી હું બોલું છું અને કેવી રીતે જોવાનું છે, કેવી રીતે શીખવાનું છે. કારણ કે જો તમે આ નિયમ ભૂલી ગયા અને પંક્તિમાં અહીંયા લઘુનો લઘુ દર્શાવી દીધો, એક તમે જો અહીંયા લઘુ રાખ્યો ને પછીની અક્ષરોની ગણતરી થશે નહીં અને ભૂલ પડશે. એટલે ખાલી છંદ આવડવા જરૂરી નથી, અને નિયમો આ જે મુખ્ય છે એ પણ તમારે યાદ કરવા જરૂરી છે. એવી જ રીતે નીચે લખ, અને અંડરલાઈન મેં જ્યાં કરી છે ત્યાં તમે લખ કરજો એટલે તમને યાદ આવી જાય કે હા બરાબર, કે મેડમે કીધું હતું કે સંયુક્ત અક્ષર આવતો હોય તેનો આગળનો અક્ષર લઘુ હોય તો લઘુનો આપણે શું કરવાનો? ગુરુ. એટલે ટૂંકમાં અર્ધચંદ્રાકાર થતો હોય પણ એનો આપણે
આડી લીટી કરી નાખશું. બરાબર. હવે નીચે પોઈન્ટ જેવું કરીને કરો. રેખાંકિત કરેલ વર્ણ લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. આના જેવા બીજા થોડાક ઉદાહરણ આપણે એટલે કે શબ્દો લખીએ. જેમ કે પડ્યો, લડ્યો, ચડ્યો, મળ્યો. બરાબર. એના જેવા જ જુઓ, અહીંયા કાનો માત્ર વગરના છે, અહીંયા કાનો માત્ર વાળા છે, આટલો ફેર. પણ છે કેવો? સંયુક્ત વ્યંજન. કેવો છે? આની નીચે અંડરલાઈન કરી દેજો એટલે તમને યાદ રહે. સંયુક્ત વ્યંજન, લઘુ અને ગુરુ. આની પર ભાર દેવાનો. એટલે કે આગળનો ખરેખર આ ડ્યો છે, બરાબર. એટલે કે તમને ખબર ડ્યો આવ્યું એટલે ઓનું ઉચ્ચારણ થયું તો ઓ શેમાં આવે પાછું? તે કે ગુરુમાં. ગુરુ એટલે આડી લીટી. અને આ શેમાં આવે? લઘુમાં. પ ખાલી અ થયો ને. પરંતુ સંયુક્ત અક્ષર હશે તો આ લઘુનો શું થઈ જાય? ગુરુ. ખ્યાલ આવ્યો? એટલે કે આ નિયમ પણ યાદ રાખવાનો છે. અહીંયા પણ અંડરલાઈન કરી નાખો. પ લ ચ મ એટલે કે રેખાંકિત કરેલ વર્ણ. આ રેખાંકિત એટલે કે જેની નીચે અંડરલાઈન લીટી દોરવામાં આવી છે તે વર્ણ કયો છે? લઘુ હોવા છતાંય. તો મને ખબર ને તમને ખબર છે કે ભાઈ પ લ ચ મ આ બધામાં અનું ઉચ્ચારણ થાય. અનું ઉચ્ચારણ થાય એટલે લઘુ એટલે કે હસ્વ છે. પણ છતાં આપણે એને શું બનાવી દઈશું? ગુરુ. કેમ? તો કે પાછળ શું છે? સંયુક્ત વ્યંજન દર્શાવવામાં આવેલો છે માટે. બરાબર. આટલું સમજાઈ ગયું? ન સમજાવ્યું હોય તો મહેરબાની કરીને મેં તમને કીધું તેમ કે એકનો એક વિડીયો છંદ છે ત્યાં સુધી આપણા છેલ્લો ટોપિક જ છે છંદ. હમણાં પરીક્ષા આવી જશે અને મુખ્ય આપણા 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે આ 2 માર્ક્સ આપણા વિભાગ સીના જવા જોઈએ નહીં. એટલે કે આટલું ગોખી જ નાખવાનું છે. ગોખી રાખો, યાદ કરો, તમારે જેમ કરવું એમ. પણ 2 માર્ક આપણે લેવાના જ છે. હવે આટલું લખાઈ જાય એટલે હું જે બોલું છું એ તમારે નીચે એક લીટી છોડીને લખવાનું છે. લખજો. વગેરેમાં પાછળ આવેલા સંયુક્ત વ્યંજનોને વગેરેમાં પાછળ આવેલા સંયુક્ત વ્યંજનો આ બધા શું છે? વ્યંજન. ત ય જે પણ, કારણ કે આપણને ખબર છે કથી જ્ઞ સુધીના અક્ષર કે વ્યંજનોને થડકો લાગતો નથી. થડનો થ, થડકો, થડકો લાગો એટલે આપણે કે ઠ એમ બોલીએ ને તો એક પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય. તે તો કે લાગતો નથી. માટે તે રેખાંકિત કરેલ વર્ણ લઘુમાંથી ગુરુ બને છે. ખ્યાલ આવી ગયો? આટલું કે સંયુક્ત વ્યંજન વાળું હશે ત્યારે આપણે શું યાદ રાખશું કે આગળનો અક્ષર લઘુ હોય તો પણ આપણે લઘુમાંથી શું બનાવી નાખવાનો છે? એને ગુરુ. આગળ હવે એનો આપણો બીજો નિયમ જોઈશું. તો નંબર 2 કરીને લખજો. જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે, તીવ્ર અનુસ્વાર આવે તે હસ્વ અક્ષર લઘુ હોવા છતાં
ગુરુ બની જાય છે. ગુરુ બની જાય છે. તમે એટલું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, અહીંયા આપણે મુખ્ય લખ્યું છે કે લઘુ અક્ષર ગુરુ બને, એટલે કે એ છે. એવું તમને એ નથી કીધું કે ગુરુ હશે તો એ લઘુ બનશે. છંદની અંદર અત્યારે મુખ્ય આપણું એ જ છે કે લઘુ અક્ષર ક્યારે ગુરુ બને, તો એવી રીતે. પેલો નિયમ શું હતો કે સંયુક્ત વ્યંજન આવતો હોય એની આગળનો છે એ શું થઈ જાય, લઘુ હોય તો પણ ગુરુ, એટલે કે હસ્વર હશે તો પણ આપણે દીર્ઘમાં એનો ઉલ્લેખ કરવાનો છે. એવી જ રીતે અહીંયા છે જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર, અનુસ્વાર એટલે તમને ખબર પડે ને, આપણે આમ બિંદી કરીએ, ટપકું કરીએ છીએ કોઈ પણ શબ્દની ઉપર, એમાંય પાછું તીવ્ર, તીવ્ર એટલે ભાર દઈને થતું હોય તે. તીવ્ર અને મંદ, મંદ એટલે કે અનુસાર આવતો હશે પણ એમાં તમે શું કહેવાય, એમાં ભાર દેવામાં આવતો નથી, સરળતાથી તમે બોલી શકો છો માટે. હવે અહીંયા તીવ્ર અનુસ્વાર છે, બરાબર, તો જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે, એટલે કે અનુસ્વાર આવે છે અને વજન પણ દેવાય છે, તો તે હસ્વ અક્ષર, હસે હસ્વ પણ છતાં એટલે કે લઘુ બને. હસ્વ એટલે શું થઈ જાય, લઘુ, પણ તીવ્ર અનુસ્વાર છે, વજન દેવાય છે, માટે લઘુમાંથી આપણે એને શું કરી નાખશું, ગુરુ. જેમ કે પંકજ, કંઠ, ગંગા, પિંડ, કુંજ. બરાબર, જો અહીંયા કે આટલા મેં લખ્યા અહીંયા કે પંકજ, કંઠ, ગંગા, પિંડ, કુંજ. આ તો હું બોલું છું એટલે બરાબર, તમે પણ મારી સાથે એવું લાગે ને તો આટલું બોલી લો એટલે તમારો વિડીયો સ્ટોપ કરે પછી બોલો છીએ. જો તમે મારી રીતે બોલશો પંકજ, પિંડ, તો જ્યાં આ અનુસ્વાર આવે છે એટલે કે ટપકું, એની ઉપર તમે ભાર દેવાય છે. એવો નથી કે નથી દેવો, ચલો મારે નથી દેવો, પકજ. જો ભાર નહીં દેવો તો પકજ બોલાશે, પંકજ નહીં બોલાય, શું બોલાશે, પકજ. ફટાફટ બોલે છે મંદ અનુસ્વારની રીતે. કઠ, ગગા, પીડ, કુંજ. આ જુઓ, અનુસ્વારનો ઉલ્લેખ હું ન કરું તો ખ્યાલ આવી ગયો, થઈ ગયું. અહીંયા ખબર પડી હવે તમને કે પંકજ, કંઠ, ગંગા, કુંજ. હવે અહીંયા પ છે, ક છે, ગ છે, પી છે. પી એટલે હસો એ પી થયો, અને કુ એટલે હસો કુ. એટલે આમ જોઈએ તો આ બધા શબ્દો કેવા થાય, લઘુમાં થાય. કેવા થાય, લઘુમાં. પણ અહીંયા શું તીવ્ર અનુસ્વાર આવતો હોય અને એ કયો બને છે, લઘુ, પણ એ લઘુ નહીં રહે, એનું આપણે શું કરી નાખશું, ગુરુ. એટલે આ એક જગ્યાએ નહીં, આ તીવ્ર અનુસ્વાર જ્યાં જ્યાં આવતો હશે ત્યાં બધે જ લાગુ પડશે. અહીંયા તમને એમ નથી કહેતા કે પાછળ આવો કોઈ શબ્દ આવતો હોય કે અક્ષર આવતો હોય તો આગળ પરિવર્તન કરો. તમારે અહીંયા શું ધ્યાનમાં રાખવાનું કે તમે કોઈ એવો શબ્દ બોલો છો, અનુસ્વાર છે, એમાં વજન દેવાય છે, ભલે નહીં હસવામાં આવતો હોય, એટલે કે ભલે ને લઘુ તરીકે અર્ધચંદ્રકારમાં આવતો હોય, પરંતુ આપણે એને આડી લીટી એટલે કે ગુરુ તરીકે બતાવીશું. તે લઘુવાળા અહીંયા શબ્દો કેટલા છે, એક અહીંયા છે પ, ક, ગ, પી અને કુ છે, ખરેખર બધા હસ્વવાળા. પરંતુ જ્યારે કોઈ પણ પંક્તિની અંદર આવું થતું હશે કે પંક્તિ વાંચો છો, અનુસ્વાર છે એ શબ્દમાં, તે લઘુ થતો હશે પણ એનો આપણે કરી નાખશું ગુરુ. હવે જુઓ, તમને એટલે મગજમાં ઘણીને એમ થઈ છે કે હા અનુસ્વાર આવતો એટલે આપણે લઘુમાંથી ગુરુ કરી નાખવાનું. નહીં, ઘણીવાર એવા શબ્દો છે, અનુસ્વાર છે, પણ એની ઉપર આપણે વજન દેતા નથી, સરળતાથી બોલે, જેને આપણે મંદ અનુસ્વાર તરીકે ઓળખીએ છીએ. એમાં એવું કોઈ પણ જાતનું પરિવર્તન થતું નથી. કુંજ, આગળ એમાં લખજો માં રેખાંકિત કરેલ અક્ષર ગુરુ ગણાય છે. બરાબર. હવે આગળ દાખલા તરીકે અહીં, તહીં, મહી,
સુવાળું, કરું. હવે હું આગળ જે બોલું છું બરાબર, એટલે કે લખો આ ચલો, વગેરે શબ્દોમાં અનુસ્વારનો ઉચ્ચાર આપણે કોમળ રીતે કરીએ છીએ, માટે રેખાંકિત કરેલ વર્ણ હળવા, કોમળ કે મંદ અનુસ્વારવાળા લઘુ અક્ષર જ ગણાય છે. જો અહીંયા કે અહીંયા આપણે જોયું કે તીવ્ર અનુસ્વાર આવતો હતો બરાબર, તે તીવ્ર અનુસ્વાર લઘુ થતો હોય છતાંય આપણે એને ગુરુ તરીકે લેતા હતા, કારણ કે મેં તમને શીખવાડ્યું તેમ કે જો આ પંકજ શબ્દ પંકજ બોલે એટલે પ ઉપર અનુસ્વાર આવે છે એટલે વજન દેવાય છે, પણ જો તમે અનુસ્વારને કાઢી નાખો તો ડાયરેક્ટ બોલે જાય પકજ, તેનો કોઈ અર્થ નીકળતો જ નથી, જેને આપણે કહીએ મંદ અનુસ્વાર, એટલે કે અનુસ્વાર છે પણ છતાં તમે એનો ઉપયોગ કર્યો નહીં. અહીંયા આપણે એવું લખ્યું અહીં, તહીં, મહી, સુવાળું, કરું. હવે જે અહીંયા છે તો અહીં, તહીં, મહી આ બધા ઉપર અનુસ્વાર છે. જુઓ હી ઉપર પણ છે ને, અહીંયા સુ ઉપર છે, પણ એ લઘુ છે તે લઘુ જ રહેશે, એમાં કોઈ પરિવર્તન થશે નહીં. એટલે કે વગેરે શબ્દોમાં અનુસ્વારનો ઉચ્ચાર આપણે કોમળ રીતે કરીએ છીએ, માટે રેખાંકિત કરેલ વર્ણ એટલે કે જેની નીચે હમણાં અંડરલાઈન કરશું તે હળવા, કોમળ કે મંદ અનુસ્વારવાળા લઘુ અક્ષર જ ગણાય છે. કહેવાનો મતલબ કે જો આ તો દીર્ઘઈમાં આવે હી, એટલે એનો તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ વાત છે અહીંયા શું, તો ખરેખર તમને એમ થાય કે હવે એમ વિચારી લીધું કે શું છે, તો અહીંયા હસવાવું છે અને કરુમાં રૂ છે, તો આપણને યાદ રાખ્યું કે હસવાવું આવતો એટલે હંમેશા શેમાં આવતો હશે, તો કે લઘુમાં. પણ તમને એવું આવે કે નહીં, ટીચરે કીધું હતું કે અનુસ્વાર હોય તો લઘુ હોય તો ગુરુ કરી નાખવાનું, પરંતુ અહીંયા તો તીવ્ર અનુસ્વાર કે અનુસ્વારમાં તમે વજન આપો છો માટે પરિવર્તન થતું હતું, પણ અહીંયા જ્યારે સુવાળું કે કરું બોલો છો તેમાં કરું ઉપર કોઈ વજન દેવાતો નથી, સરળતાથી બોલાય છે. જે અહીંયા લખ્યું જ છે હળવા, કોમળ કે મંદ અનુસ્વાર વાળો, એટલે કે આ લઘુ છે એ લઘુ જ રહેશે, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવશે નહીં. અહીંયા તો દીર્ઘઈ જ આવે છે એટલે અહીંયા કોઈ પ્રશ્ન જ નથી કે દીર્ઘઈમાં છે ને અનુસ્વાર છે, એટલે દીર્ઘઈ છે એટલી તો ગુરુમાં જ આવશે બરાબર. એટલે કે તે તીવ્ર અનુસ્વાર ને મંદ અનુસ્વાર ખાસ યાદ રાખવાનું છે કે પંક્તિમાં જ્યારે આપણને પૂછાય ત્યારે આપણને એ સોલ્વ કરતા આવડવું જોઈએ. અહીંયા આપણે લઘુમાંથી ગુરુ એ જ નિયમો છે, ક્યાંય તમને ગુરુમાંથી લઘુ કરવાનું કહેવામાં આવશે નહીં બરાબર. આ બે નિયમો આપણે મુખ્ય જોઈ ગયા. હવે ત્રીજો લખજો, પદ્યની પંક્તિ કે ચરણની અંતે આવતો, ચરણની અંતે આવતો અક્ષર લઘુ હોય તો તે ગુરુ જ
ગણાય છે કે પદ્યની પંક્તિ કે ચરણ તમને મેં જ્યારે આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે સળંગ હોય ત્યારે એને આપણે કહીએ છીએ પંક્તિ, કે પહેલી પંક્તિ પૂરી થઈ અલ્પવિરામ હશે કાં તો આવી રીતે ચિહ્ન હશે પછી બીજી, એટલે આપણે એને કઈ પહેલી પંક્તિ અને બીજી પંક્તિ. અને છંદનું જ્યારે આપણે પહેલું લેક્ચર હતું ત્યારે મેં શીખવાડ્યું કે આવી રીતે તો પંક્તિ, પરંતુ આમ પંક્તિ એટલે હોય પછી અલ્પવિરામ હોય પાછી થોડીક હોય નીચે બીજું હોય અલ્પવિરામ હોય અને પછી તો એને આપણે ચરણ તરીકે ઓળખીએ કે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. હવે અહીંયા તમને શું કહે છે કે કોઈ પણ પદ્યની કોઈ પણ પંક્તિ હોય અથવા તો ચરણ એટલે છેલ્લો એમાં અંતે આવતો લઘુ અક્ષર હશે, એટલે કોઈ કારણસર પંક્તિ કે ચરણ તમને છેલ્લો અક્ષર બને તો લઘુ હોય હસવો અને લખતો, પણ છતાંય આપણે કાંઈ પણ જોવાનું નથી ને એને ડાયરેક્ટ શેમાં પરિવર્તન કરી નાખવાનો તો કે ગુરુમાં. કેવી રીતે? તો આપણે લખશું જેમ કે લે ચાખ મીઠું ફળ અહીં આવ. લે ચાખ મીઠું ફળ અહીં આવ. એવી જ રીતે બે લીટી છોડીને બીજું ઉદાહરણ લખજો. રચ્યું હવે સર્વે, રચ્યું હવે સર્વે આ તે જન સુખ હિતાર્થે જગપતિ. જગપતિ ખરેખર આથી જગપતિ શબ્દ લખીએ ત્યારે એમાં હસોઈ નહીં, એમાં શેનો ઉલ્લેખ થાય છે? દીર્ઘઈ તરીકે લખો એ સાચું પડે, પણ અહીંયા આપણે જોઈએ કે જે જોડણીના અમુક નિયમો જોયા હતા અપવાદરૂપ એના રીતે છે. ટૂંકમાં અત્યારે એ આપણે ક્યાંય ધ્યાનમાં લેવું નથી. કહેવાનો મતલબ માત્ર એટલો જ કે તમને કીધું કે પદ્ય કે પંક્તિ કોઈ પણ હોય એનો છેલ્લો અક્ષર શું આવતો હશે? લઘુ. ક્યાંય અત્યારે આપણે આગળ લઘુ ગુરુ ઓળખવા નથી, ખાલી છેલ્લા અક્ષર ઉપર જવાનું છે. હવે તમે જુઓ અહીંયા છેલ્લો છે વ, આ ચરણની રીતે પણ કહેવાય તો અહીંયા છે અડ, બરાબર. તો ખાસ તો યાદ રાખવાનું છે કે આ લઘુ છે છતાં પણ એને આપણે કેવી રીતે બતાવશો? આડી લીટીમાં. ખ્યાલ આવી ગયો કે લઘુ હોય તો પણ ગુરુ. એવી જ રીતે રચ્યું હવે સર્વે આ તે જન સુખ હિતાર્થે જગપતિ. આ તી તમે તો એમ જ કહો મેડમ આ તો હસવઈમાં જ છે કે ના નહીં ઈ જ છે, તો એ વાત સાચી. એટલે કે એને આપણે લઘુ નથી, એને તો આપણે કઈ રીતે બતાવીએ? એટલે કે લઘુમાં બતાવીએ પણ એને પણ કરી નાખીએ છીએ ગુરુ. ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પંક્તિ કે ચરણ તમને જ્યારે આપણે છંદ શીખશું બરાબર, ત્યાં 3 ગણ પાડીને શીખવાડશું, પણ છેલ્લો અક્ષર તમારે યાદ જ રાખવાનું કે છેલ્લો લઘુ અને ગુરુ જ હોય. લ ગા એવી રીતે, બરાબર. ધારો કે અહીંયા ભલે નથી થતું, પરંતુ જુઓ અહીંયા પ છે એટલે લઘુ થઈ ગયું, લઘુ અને ગુરુ એટલે લ અને ગા. અહીંયા શું થાય છે? ગા ગા. આ અપવાદ રૂપમાં આવે છે, પણ અત્યારે નિયમ પ્રમાણે આટલી જ વસ્તુ યાદ રાખવાની કે છેલ્લું લઘુ હોય તો એમાંથી પણ આપણે કરી નાખશું ગુરુ. આ 3 નિયમો આપણે આટલા જોયા. આગળના જે લઘુમાંથી ગુરુ ક્યારે થશે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.